નમસ્કાર. આજે આપણે એક એવી ગજબની શક્તિની વાત કરવાના છીએ જે ખબર છે આપણી પાસે જ છે, પણ આપણે એની કિંમત કદાચ સમજતા જ નથી, અને એ છે આપણા શબ્દોની શક્તિ. ચાલો આજે જાણીએ કે આપણી વાણી, આપણા શબ્દો કેવી રીતે આપણું આખું ભાગ્ય ઘડી શકે છે. ક્યારે એવું વિચાર્યું છે કે વર્ષો જૂનો સંબંધ, આટલી બધી મહેનત, અતૂટ વિશ્વાસ અને ઊંડો પ્રેમ, આ બધું જ બસ એક જ પળમાં ફક્ત એક કડવા શબ્દથી કેવી રીતે તૂટી જાય છે? કેવી રીતે બધું વિખેરાઈ જાય છે? ના, આ કોઈ સંયોગ નથી. આની પાછળ એક બહુ જ ગહન વિજ્ઞાન છુપાયેલું છે. તો આ સવાલનો જવાબ છે ને એ શબ્દોની અંદર છુપાયેલી એક અદૃશ્ય શક્તિને સમજવામાં છે. આપણને લાગે છે કે શબ્દો એટલે શું? ખાલી અવાજના તરંગો? પણ ના, એનાથી ક્યાંય વધારે છે. તો ચાલો આજે આ રહસ્યને જ જરા ઊંડાણથી સમજીએ. જો આપણા શાસ્ત્રોમાં તો કહ્યું જ છે કે શબ્દ બ્રહ્મ છે. આનો મતલબ શું? આનો મતલબ એ છે કે દરેક શબ્દમાં કંઈક સર્જન કરવાની, કંઈક બનાવવાની તાકાત છે. અને ખાસ કરીને જ્યારે પતિ પત્ની જેવા ગાઢ સંબંધોની વાત આવે ને, ત્યારે તો આપણા શબ્દો જ નક્કી કરે છે કે આપણે આપણા ઘરમાં સ્વર્ગ બનાવીશું કે પછી નરક. આપણા દરેકની અંદર એક માનવીય વિદ્યુત હોય છે. સરળ ભાષામાં કહીએ તો એક પ્રકારની જીવનશક્તિ, આપણી પોતાની આંતરિક ઊર્જા. હવે જ્યારે પણ આપણે ગુસ્સામાં કે નફરતથી કંઈક બોલીએ છીએ, ત્યારે આપણે ખાલી સામેવાળાને દુઃખ નથી પહોંચાડતા. ના, આપણે ખરેખર તો આપણી પોતાની જ આ અમૂલ્ય જીવનશક્તિને વેડફી રહ્યા છીએ, જાણે આપણી પોતાની જ બેટરી ડ્રેન કરી રહ્યા હોઈએ. તો ચાલો હવે જરા વાણી પાછળના આધ્યાત્મિક વિજ્ઞાનને સમજીએ. આ કોઈ નવી વાત નથી, ખબર છે? હજારો વર્ષો પહેલાં આપણા ઋષિમુનિઓએ શબ્દોની આ જબરદસ્ત શક્તિને ઓળખી લીધી હતી, અને એટલું જ નહીં, એને કાબૂમાં કેવી રીતે રાખવી એના રસ્તા પણ બતાવ્યા હતા. અને જુઓ, પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ એમના પુસ્તક માનવીય વિદ્યુતના ચમત્કારમાં આ જ વાત કેટલી સચોટ રીતે સમજાવી છે. એ કહે છે કે જે વ્યક્તિ અપશબ્દો બોલે છે કે બૂમો પાડે છે, તે વાસ્તવમાં પોતાની જ આંતરિક વિદ્યુતને શોર્ટ સર્કિટ કરી દે છે. વિચાર કરો, આપણે પોતે જ આપણી એનર્જી સિસ્ટમને નુકસાન પહોંચાડી રહ્યા છીએ. તો હવે આપણી સામે છે ને બે રસ્તા એકદમ સાફ છે. એક રસ્તો છે અપશબ્દોનો, જે આપણી શક્તિને ખતમ કરી નાખે છે, અને બીજો રસ્તો છે વાક તપનો, એટલે કે વાણીની સાધના. જે લોકો મધુર અને સાચું બોલવાનો અભ્યાસ કરે છે ને, એમની આભા, એમનું ઓજ વધે છે, અને પછી એમની વાણીમાં એક એવો ચુંબકીય પ્રભાવ આવે છે કે લોકોને એમને સાંભળવા ગમે છે. અને સૌથી રોમાંચક વાત તો એ છે કે આ બધું ખાલી આધ્યાત્મિક જ્ઞાન નથી. આજે આપણું મોડર્ન સાયન્સ, આધુનિક વિજ્ઞાન પણ આ હજારો વર્ષ જૂના સત્યો પર મોહર લગાવી રહ્યું છે. ચાલુ જોઈએ કેવી રીતે. બસ આ એક આંકડા પર ધ્યાન આપજો. 70%. આપણું શરીર 70% પાણીથી બનેલું છે. આમ તો આ એક સામાન્ય સાયન્સની વાત લાગે, બરાબર ને? પણ આપણી વાણીની શક્તિનું જે રહસ્ય છે ને, એને ખોલવા માટેની ચાવી આ જ છે. જાપાનના એક વૈજ્ઞાનિક હતા, ડૉક્ટર મસારુ ઇમોટો. એમણે પ્રયોગો કરીને સાબિત કર્યું કે જ્યારે પાણીને પ્રેમ અને કૃતજ્ઞતા જેવા શબ્દો કહેવામાં આવે, તો એના કણ એકદમ સુંદર આકારમાં ગોઠવાઈ જાય છે. અને જ્યારે એ જ પાણીને નફરત અને ગુસ્સાના શબ્દો કહેવાય, તો એના કણ એકદમ બેડોળ અને વિકૃત થઈ જાય છે. હવે ખાલી એક ક્ષણ માટે વિચારો, જો શબ્દો પાણીના એક ટીપા સાથે આવું કરી શકે છે, તો 70% પાણીથી બનેલા આપણા શરીર અને આપણા મન પર એની કેવી ભયંકર અસર થતી હશે. હવે ચાલો જોઈએ કે આ બધું આપણા મગજની અંદર કેવી રીતે કામ કરે છે. બહુ સિમ્પલ છે. જેવી રીતે આપણે કડવા શબ્દો સાંભળીએ ને, તરત જ આપણા મગજમાં સ્ટ્રેસ હોર્મોન્સ એક્ટિવ થઈ જાય છે. અને એનાથી ઉલટું, જ્યારે પ્રેમાળ શબ્દો સાંભળીએ ત્યારે ઓક્સિટોસિન જેવા હેપી હોર્મોન્સ રિલીઝ થાય છે. અને આ જ હોર્મોન્સ આપણને શારીરિક અને માનસિક રીતે ખુશ અને સ્વસ્થ રાખે છે. સારું, તો હવે આપણે શબ્દોની આ અદ્ભુત શક્તિ વિશે જાણી તો લીધું, પણ સવાલ એ છે કે આને જીવનમાં ઉતારવું કેવી રીતે? આ બધું જાણીને કરવાનું શું? તો ચાલો હવે વાણી શક્તિને સાધવાના, એને માસ્ટર કરવાના કેટલાક એકદમ સરળ અને પ્રેક્ટિકલ ઉપાયો પર નજર કરીએ. અહીંયા 3 બહુ જ અસરકારક સૂત્રો છે. પહેલું, વાક તપ અપનાવો, એટલે કે જેટલી જરૂર હોય એટલું જ બોલો, બિનજરૂરી બોલવાનું ટાળો અને દિવસમાં થોડો સમય મૌન રહેવાનો પ્રયાસ કરો.
બીજું, પ્રિયમ બ્રુયાત એટલે કે હંમેશા મધુર મીઠું બોલવાનો પ્રયત્ન કરો. અને ત્રીજું, અને આ બહુ જ શક્તિશાળી છે, પ્રશંસાની શક્તિને ઓળખો. દરરોજ આપણા પ્રિયજનોની ઓછામાં ઓછી 3 વાર સાચા દિલથી પ્રશંસા કરો. બસ આટલો નાનકડો પ્રયાસ છે ને, એ ઘરના આખા વાતાવરણને બદલી નાખશે. તો આ બધી ચર્ચાના અંતે આપણે એક બહુ જ મહત્વના સત્ય પર પહોંચીએ છીએ. એક એવી વાત જે આપણા વ્યક્તિત્વના મૂળ સાથે જોડાયેલી છે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. આપણે કોણ છીએ, આપણું વ્યક્તિત્વ કેવું છે, એની અસલી ઓળખ આપણા શબ્દોથી થાય છે. આપણી વાણી જ દુનિયા સામે આપણો પરિચય છે. તો ચાલો આપણે આપણી આ ઓળખને પ્રેમ, સન્માન અને ગરિમાથી ભરી દઈએ. આ બધી માહિતી ગુરુદેવના સાહિત્ય અને આધુનિક વૈજ્ઞાનિક સંશોધનો પર આધારિત છે, અને એ માત્ર શૈક્ષણિક હેતુઓ માટે જ છે. મહેરબાની કરીને આને કોઈ નિષ્ણાતની સલાહનો વિકલ્પ ન ગણશો. આભાર.